નવું બાઇક આપણા કલેક્શનમાં ક્યારે આવી રહ્યું છે. સો ફૂલ પાવર બાઇક તો આવી ગયું છે. ઘણા બધા વેઇટ કરી રહ્યા હતા અને બહુ ટાઈમથી વેઇટ કરી છે આ બ્લોક માટે. તો આવતી બીજ ઉપર બંને બાઇકો રણોજા બીચ ભરવા આવશે. આપણું બાઇક ગાઈસ યુટ્યુબના 20,000 સબસ્ક્રાઈબર પર બાઇક રિવીલ કરી દઈશ ગાઈસ. બસ ટૂંક સમયમાં આઈફોન પણ રિવ્યુ કરવાનો છે અને ગાઈસ 20,000 સબસ્ક્રાઈબર ઉપર બીજી પણ ગિફ્ટ કરવી છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. ગાઈસ આજનો વ્લોગ મારા માટે એટલો એક્સાઇટેડ છે ને ગાઈસ, જોઈ શકો તમે. સીધો ફ્યુલ પંપ ઉપર આવી ગયો અને પેટ્રોલ પુરાઈ પછી વ્લોગ ચાલુ કર્યો. આઈ કાન્ટ ટેલ યુ હેપીનેસ ગાઈસ, બીકોઝ ગાઈસ ઘરેથી જ વ્લોગ શૂટ કરવાનું જ ભૂલી ગયો. જલ્દી નીકળી ગયો. તમને બધાને ખબર હશે કે હું ક્યાં જઈ રહ્યો છું. બાકી એના પહેલાં કહી દઉં કે જે લોકોએ મને અહીં સુધી પકડમાં સપોર્ટ કર્યો છે અને આજ સુધી જે લોકો રેગ્યુલર વિડીયો જુએ છે એમના બધાનો દિલથી આભાર ગાઈસ, દિલથી, રિયલી ગાઈસ. બીકોઝ ગાઈસ આજે મારો જે બ્લોગ છે ને, જિંદગીનો પહેલો બ્લોગ છે કે હું આટલો ખુશ છું. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાયું ગાઈસ, ભૂલી જ ગયો કે બ્લોગ શૂટ કરવાનો છે. કરી દીધો એટલા ધબકારા, મતલબ કે તુક થતો હતો ને કે જલ્દી નીકળી ગયો કે ભાઈ ઓફિસ ઉપર જવું છે. અને તમને બધાને મેં લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે હું જવાનો છું ઓફિસ ઉપર. મારું બાઇક પડ્યું છે ઓફિસ ઉપર અને તમને બધાને દેખાડીશ. સો ઉતાવળમાં નીકળી ગયો. જો આપણો અરુણભાઈ, બસ જલ્દી જવું છે ઓફિસ ઉપર. બાઇક ચેક કરીએ અને તમને પણ દેખાડું. ઘણા બધા વેઇટ કરી રહ્યા હતા અને બહુ ટાઈમથી વેઇટ કરી છે આ બ્લોગ માટે. ફાઇનલી ઇમ્પોર્ટ કરાવી દીધું છે તમારા ભાઈએ. તો જઈએ ઓફિસ ઉપર અને ચેક કરીએ બાઇકની હાલત. લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ લોકેશન ઉપર પહોંચી ગયો અને રસ્તો એટલો જલ્દી કપાઈ ગયો ને કે ખબર જ ના પડી. કારણ કે આ જુઓ આપણું બાઇક ગાઈસ, જે ટાઈમની વેઇટ કરી રહ્યા આપણે. હું તો બહુ ટાઈમથી વેઇટ કરી રહ્યો હતો અને બહુ એક્સાઇટેડ હતો. અને જે લોકો મને સપોર્ટ કરતા હતા એ પણ વેઇટ કરી રહ્યા હતા અને બધા કોમેન્ટ કરતા હતા કે નવું બાઇક આપણા કલેક્શનમાં ક્યારે આવી રહ્યું છે. સો ફૂલ પાવર બાઇક તો આવી ગયું છે. બસ હવે જોઈએ ક્યારે રિવીલ કરવાનું થાય છે. બસ ટૂંક સમયમાં આઈફોન પણ રિવ્યુ કરવાનો છે. તમને બધાને ખબર જ હશે, લગભગ 24-25 તારીખ આજુબાજુ રિવ્યુ થઈ જશે અને પછી આપણું બાઇક દિવસો કરતા હોય ફૂલ પાવર ગાઈસ. કોમેન્ટમાં જણાવજો કઈ બાઇક હશે. લેટ મી નો કોમેન્ટ. કેટલા ધબકારા વધી ગયા ગાઈસ, બહુ ફૂલ પાવર તુક થઈ રહ્યું છે. લોકેશન હાલ રિવીલ નહીં કરું બીકોઝ જ્યારે બાઇક રિવીલ થશે એના પછી તમને ફાઇનલ લોકેશન મળી જશે. આપણું બાઇક કયા લોકેશન ઉપર સ્ટેબલ છે. સો ત્યાં સુધી વેઇટ કરીએ. બહુ ગાઈસ વેઇટ તો નહીં થતી, જલ્દીથી એવું થશે કે રિવીલ કરી દઉં, પણ વેઇટ કરવી પડશે. તો યાર ફાઇનલી ઘરે આવી ગયો, બાઇક જોઈને આવ્યો અને જ્યાં સુધી બાઇક રિવીલ નહીં થાય ત્યાં સુધી બાઇક એ ઓફિસ ઉપર સ્ટેબલ જ રહેશે. આઈ થિંક 20,000 સબસ્ક્રાઈબર ઉપર, યુટ્યુબના 20,000 સબસ્ક્રાઈબર ઉપર બાઇક રિવીલ કરી દઈશ ગાઈસ. કેવું પ્લાનિંગ છે આ, તમને કેવું લાગે છે? લેટ મી નો કોમેન્ટમાં કહેજો. અને જલ્દીથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો તો જલ્દીથી આપણું બાઇક મતલબ કે રિવીલ થઈ જશે. અને આઈફોન માટે પણ ઘણા બધા જે સપોર્ટ કરે છે એ જ રીતે સપોર્ટ કરશો તો જલ્દીથી બાઇક રિવીલ થઈ જશે. સો આઈ હોપ બધા સપોર્ટ કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. અને બસ ટૂંક સમયમાં આઈફોન ગિવઅવે કરવાનું પણ પ્લાનિંગ ચાલુ છે. ઓલમોસ્ટ બધી કોમેન્ટો સિલેક્ટ, મતલબ કે આજ સુધીમાં બધી સિલેક્ટો થઈ ગઈ છે. હજી એક કોમેન્ટ બાકી છે જે આવતીકાલે સાંજે થશે આજના બ્લોગની. 21 તારીખ અને 31મો દિવસ, 31મો બ્લોગ. આની કોમેન્ટ આવતીકાલે 22 તારીખે સિલેક્ટ થશે અને 23 તારીખે દિવસે કોની કોમેન્ટ સિલેક્ટ થઈ એનો વિડીયો શૂટ કરી દઈશ અને 24 તારીખે ફાઇનલી યુટ્યુબ પર વિડીયો પણ પબ્લિક થઈ જશે. સો બધાને ખબર પડી જશે કે કોની કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ છે અને ફાઇનલી વિનર કોણ છે આઈફોનનું, તો એ પણ જાણવા મળી જશે. અને એના પછી જલ્દીથી આપણે આઈફોન જે પણ જીતશે એને જલ્દીથી આઈફોન આપી દઈશું અને પછી આપણે આપણા બાઇકના રિવીલ માટેની પ્લાનિંગ ચાલુ કરી દઈશું.
ગઈસ જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો 20,000 સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ થઈ જશે. મને ખબર છે કે જે રીતે તમે બધાએ આઈફોન સિરીઝના બ્લોગમાં સપોર્ટ કર્યો છે એ જ રીતે બાઇક સિરીઝના બ્લોગમાં પણ ફૂલ પાવર સપોર્ટ કરજો. તો જલ્દીથી આપણા 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. અને તમે બધાએ જે રીતે આગળ વિડીયોમાં બહુ સપોર્ટ કર્યો છે એના માટે બધાને દિલથી આભાર. આઈ હોપ કે આ વખતે પણ બાઇક સિરીઝ વ્લોગમાં પણ બહુ સપોર્ટ કરો. 20,000 સબસ્ક્રાઈબર પર બાઇક તો રિવીલ થશે જ અને સાથે સાથે કંઈક બીજી પણ ગિફ્ટ કરશું આપણે. જોઈએ એના માટે શું પ્લાનિંગ થાય છે તમને, મતલબ કે ગિફ્ટ માટે તમારા બધાનું સજેશન માગીશું કે તમે બધા 20,000 સબસ્ક્રાઈબર ઉપર શું ગિફ્ટ પ્લાન કરો છો. જોઈએ બાકી આપણું બાઇક 20,000 સબસ્ક્રાઈબર ઉપર રિવીલ કરવું છે. સો આ પ્લાનિંગ કેવો છે બધા કોમેન્ટ કરીને કહેજો. અને ગાઈસ ફાઇનલી આપણું બાઇક જ્યારે રિવીલ થશે એના પછી એ બાઇક ઉપર રાઈડ ચાલુ થઈ જશે. બંને બાઇક ઉપર ફૂલ પાવર રાઈડ થશે અને શક્ય હશે તો બંને બાઇક રાઈડ ઉપર લઈને આવશું. બહુ મજા આવશે. અત્યારે તો ઘણા બધા ફોલોઅર્સ મળે છે, બહુ મજા આવે છે ફોટોશૂટ કરવાની આ બધી. અને નેક્સ્ટ ટાઈમ તો બંને બાઇકો રાઈડ ઉપર હશે. અને લગભગ જો તમે તમારા બધાનો સપોર્ટ મળશે અને 20,000 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થઈ જશે તો આવતી બીજ ઉપર બંને બાઇકો રણોજા બીચ ભરવા આવશે. જોઈએ તમારા બધાનો કેટલો સપોર્ટ મળે છે અને કઈ રીતે થાય છે. આવતી બીજ લગભગ 14 તારીખ અને 8મો મહિનો છે, મતલબ કે જુલાઈ ઓગસ્ટ. તો જોઈએ ત્યાં સુધીમાં આપણા 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે તો આપણા બંને બાઇકો રણુજા આવશે. બાકી જોઈએ કોમેન્ટ કરજો કે કયું બાઇક છે, આ બાઇક કયું હશે, તમને બધાને શું લાગે છે. બાકી જ્યારે 20,000 સબસ્ક્રાઈબર થશે ત્યારે રિવીલ થશે ત્યારે તો ફૂલ પાવર તમને બધા ખબર પડી જશે કે બાઇક આપણા કલેક્શનમાં ફાઇનલી એડ થઈ ગયું છે. તો ગાઈઝ શું કહેશો તમે? 20,000 સબસ્ક્રાઈબર માટે કેટલી વેઇટ કરાવશો એ બધું તમારા હાથમાં જ છે. સો જલ્દીથી સપોર્ટ કરી દો. બાકી ગાઈઝ હું તો નવા બાઇક માટે એટલો એક્સાઇટેડ છું ને તમને ખબર પડી જશે, કારણ કે ઘરેથી શરૂ જ નહોતો કર્યો વ્લોગ. ડાયરેક્ટ નીકળી ગયો ઉતાવળ પછી આગળ જઈને ભાઈ મગજમાં આવ્યું કે વ્લોગ તો કન્ટિન્યુ કર્યો બી નહીં, તો પેટ્રોલ પંપથી ડાયરેક્ટલી ચાલુ કરી દીધો અને પાછો ઘરે આવ્યો. ઘરે બ્લોગ શૂટ કર્યો. એન્ડ ગાઈસ 20,000 સબસ્ક્રાઈબર ઉપર બીજી પણ ગિફ્ટ કરવી છે. આઈફોન તો ફાઇનલી બસ ગીવે થઈ જશે 2-3 દિવસમાં. બહુ મજા આવશે ગાઈસ, તો બધા સપોર્ટ કરજો. બાકી ગાઈસ આપણું આ બાઇક કલેક્શનમાં એડ થઈ જશે એના પછી કંઈક બીજું પણ પ્લાનિંગ કરશું. સો જોઈએ તમારો જેવો સપોર્ટ મળશે એ રીતે આગળ કામ પોસિબલ થશે. સો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ફરીથી પણ બાઇક સાથે બ્લોગ કરશું. જોઈએ કેવો સીન થાય છે. મળી નેક્સ્ટ વ્લોગમાં.